તો ગઈકાલ જોયું હતું કે ભગવાને જુદી જુદી લીલા કરી હતી વ્રજ ભક્તોના જે રજોગુણ હોય કે જે ગૃહાશક્તિ હોય એને દૂર કરવા માટે. તો પહેલા ગૃહાશક્તિનો નાશની વાત જોઈ હતી. તો ભગવાને સકળ ભંજન લીલા કરી હતી, જેના દ્વારા તો એમાં એવું હતું કે શ્રી યશોદાજી એકલા બધા મહેમાનો બહુ બધા આવ્યા હતા. તો એમના સ્વાગતમાં શ્રી યશોદાજી વ્યસ્ત થઈ ગયા. તો ભગવાનને ત્યાં એક ઘડાની નીચે ઠાકોરજીને પોઢાવ્યા. તો ત્યારે ભગવાને શકટ ભંજન લીલા કરી, એટલે આખું જે ગાળું હતું બધું ફેરવી દીધું. એટલે શ્રી યશોદાજીનું જે ધ્યાન હોય પાછું ભગવાનમાં આવે. તો લોકમાં આપણે ઘણી વખત એવો એક્સપિરિયન્સ થાય છે કે જ્યારે આપણું મન કોઈ કાર્યમાં એકાગ્ર ના રહે તો કોઈક નુકસાન થતું હોય છે, એટલે વસ્તુ હાથમાંથી પડી જાય એવી રીતે. તો ભગવાન આ શકટ ભંજન લીલા થી યશોદાજીને એક બોધ આપ્યો હતો કે જો તમે મારામાંથી મન હટાવીને લોકમાં આસક્ત થશો તો હું તમને મારાથી દૂર નહીં જવા દઉં, કેમ કે મેં તમારો અંગીકાર કર્યો છે. એટલે એવો બોધ ભગવાન શ્રી યશોદાજીને આપવા માંગતા હતા. અને એમાં એક્ઝામ્પલ પણ રીતે જોયું હતું કે જે બાળકો હોય તો એમને એવી ટેન્ડન્સી હોય છે કે જ્યારે એમના મા બાપ દૂર થઈ જાય તો ત્યારે પોતાને અસુરક્ષિત માને છે. એટલે બાળક એ રડે, બાળક એવું શીખે છે કે જો હું રડીશ તો પછી એ મારા સ્વજનો જે પણ છે, મારા મા બાપ છે, પછી દોડીને મારી પાસે જ આવશે. તો આ જ લીલા ઠાકોરજી શ્રી યશોદાજી સાથે કરી. એટલે એમનું મન લૌકિકમાંથી છૂટીને ભગવાનમાં જ પરોવેલું રહે. અને અનવતાર કાળમાં જો આપણે ટીવી કે મોબાઈલમાં વધારે, એક્ઝામ્પલ તરીકે જો ટીવી કે મોબાઈલમાં વધારે ધ્યાન આપીએ તો આપણે એ બધી વસ્તુઓમાં જે આપણે ભગવાનથી દૂર રહી જનારું જે વસ્તુઓ છે એમાં આપણે શક્તાસુરની ભાવના કરવી જોઈએ. એટલે જેમ મા બાપ બાળકોને મોબાઈલ લઈ લે જેથી એ પોતાના કામમાં વધારે ધ્યાન આપી શકે, તો એવી જ રીતે પ્રભુ પણ આવી લોકનાશ દ્વારા લોકાશક્તિને દૂર કરે છે. એટલે આપણું પણ ભગવદ આસક્તિ વધે અને લોકમાંથી આપણું લોકની જે આસક્તિ છે ઘટે. પછી બીજી લીલા જોઈ હતી, જેના દ્વારા ભગવાને જે રજોગુણ છે એ દૂર કર્યું હતું વ્રજ ભક્તોમાંથી. તો રાજસ ભાવ છે એમાં જોયું કે રજોગુણ એટલે રાગ કે આસક્તિ. તો રાગ લૌકિક સંગમાંથી પણ પેદા થાય છે. એટલે જેનો સંગ કરો એ પ્રમાણે આપની કામના પેદા થાય. અને જો લૌકિક સંગ કરવામાં આવે તો પછી આપણે પ્રભુથી દૂર કરે છે. તો તૃણાવટની લીલામાં ભગવાને જયારે તૃણાવટનો વધ કર્યો તો ત્યારે ઠાકોરજીનું વજન બહુ વધાર્યું તો શ્રી યશોદાજી એમને નીચે પધરાવીને એ ગૃહ કાર્યમાં પરોવી ગયા અને પ્રભુનું વિસ્મરણ થઈ ગયું. તો જયારે તૃણાવર્ત આવ્યો તો ત્યારે એટલી બધી ટર્નેડો આવ્યું કે બધું ધૂળ બધે જ હતી, ચોફે ધૂળ હતી અને ભગવાનના દર્શન પણ નહોતા થતા, કારણ કે જે સખાઓ છે એમની આંખમાં ધૂળ જતી રહી હતી. તો જયારે તૃણાવર્તનો વધ કર્યો તો ત્યારે ભગવાને વ્રજ ભક્તોના જે લોક પ્રત્યેનો જે રાગ છે કે જે આસક્તિ છે એનો દૂર કર્યો. એટલે રજોગુણની નિવૃત્તિ કરી ભગવાન આ લીલા દ્વારા. તો અનવતાર કાળમાં આ જે ધૂળ કે જે રજ છે એ આપની ચંચલતાને જે શારીરિક માનસિક જે ચિંતા છે એ રૂપમાં છે. એટલે આ ચિંતાથી આવી ચિંતાઓ આપણામાં રહે તો આપણે ઠાકોરજી દેખતા નથી, આપણે ભગવાનથી દૂર લઈ જાય છે. એટલે આપણે વ્રજ ભક્તો સાથે ભગવાને જે લીલા કરી છે એના પરથી આપણે એનું એ ભાવના કરવી જોઈએ કે આપણે એવી સાવધાની રાખવી કે આપણે લૌકિકમાં આસક્તિ ના થઈ જાય, જેથી પ્રભુને એવું પરિશ્રમ ન કરવું પડે કે આપણો જે રજોગુણ છે એને દૂર કરે. અને કોઈક વાર ભગવાન એવું કરતા પણ હોય છે કે
જેવી રીતે તૃણાવર્તનો સંહાર કરતો એવી રીતે ભગવાન પણ આપનો રાજસ ભાવ છે ને નિવૃત્ત કરે છે અને આપની આસક્તિ એમનામાં વધારે સ્થિર બનાવે છે. પછી જોયું હતું કે ભગવાન એવી શ્રી યશોદાજીને એમના મુખમાં આખું જે બ્રહ્માંડ છે એ બતાડ્યું, એટલે એમનું મહાત્મ્યનું બોધ કરાવ્યું. તો એમાં જોયું હતું કે જો સ્નેહ જે અવસ્થામાં એકલું સ્નેહ સ્થિર ન હોય તો ત્યારે મહાત્મા જ્ઞાન જરૂરી હોય છે, જેના વડે જે ભગવાન પ્રત્યે જે સ્નેહ છે બની રહે. પણ જો ભગવાનનો એવો સુદ્રઢ જે સર્વાધિક જે સ્નેહ છે ઓલરેડી હોય જ, તો ત્યારે મહાત્મ્યનું જ્ઞાન એ સ્નેહમાં હાનિકારક બને છે. કારણ કે સ્નેહ અને મહાત્મ્યનો એક બેલેન્સ ગઈકાલ સમજ્યા હતા કે સ્નેહ સંબંધ થી જયારે કોઈ લીલા થઈ રહી હોય તો એમાં જો પ્રભુનું મહાત્મ્ય વધારે જે ભગવાન જે મહાત્મ્ય છે એ વધારે આપને મનમાં આવી જાય તો ત્યારે જે સખ્ય કે જે વાત્સલ્ય જે ભાવનાઓ છે એનો અનુભવ ના થાય. તો શ્રી યશોદાજી જો હંમેશા એમ જ વિચારે કે આ ભગવાન તો જગતના સર્જક છે, સંચાલન કરનાર છે, નાશ કરનાર છે, તો એ ભગવાનને પોતાના બાળક તરીકે ના સમજે અને બાળક સમજીને એમનું લાલન પાલન પણ ના કરે. ભગવાનનું જે મહાત્મ્ય છે એ વચ્ચે આવી જાય એમની માતૃભાવમાં. તો ઠાકોરજી જયારે પોતાનું મહાત્મ્ય શ્રી યશોદાજીને દેખાડતા તો ત્યારે તરત જ એ મહાત્મ્ય ભૂલાવી દેતા, જેથી શ્રી યશોદાજીમાં જે માતૃભાવ છે સ્થિર રહે. તો અનવતાર કાળમાં પ્રભુ આપણે સ્વપ્ન દ્વારા કે લૌકિક અનુભવો દ્વારા પણ પોતાનું સ્વરૂપ નું જ્ઞાન કરાવતા હોય છે. તો જ્યાં સુધી તો આવું જયારે અનુભવો થાય તો ત્યારે આપણે આવી જે શ્રી યશોદાજી સાથે જે લીલા કરી એની આપણે ભાવના કરવી જોઈએ. અને જ્યાં સુધી સ્નેહ પ્રગટ ના થાય તો ત્યાં સુધી મહાત્મા જ્ઞાન આપના માટે સહાયક બને છે. પણ એકવાર સ્નેહ પ્રગટ થઈ જાય તો પછી કોઈ મહાત્મ્ય જ્ઞાન છે એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી રહેતું. પછી તો જે સ્નેહ છે એ પોતાનું જ કાર્ય કરે છે. એવું મને સમજાયું હતું. હા, સુંદર. ભક્તિ અર્પણ કઈ કહેવું છે? ના જી ઠીક છે, કરો આગળ. નામ સ્મરણ. ઘણો સમય વીતી ગયા છતાં ભગવાનનો નામકરણ સંસ્કાર થયો નથી તેવું જાણીને શ્રી વસુદેવજીએ શ્રી ગર્ગાચાર્યને નામકરણ સંસ્કાર માટે ગોકુળ મોકલ્યા. શ્રી નંદરાજ કુમારનો નામકરણ સંસ્કાર તો મહોત્સવ પૂર્વક થવો જોઈએ. શ્રી ગર્ગાચાર્યએ પરંતુ કોઈ જોઈ જાણી કે સાંભળી શકે નહીં તેમ એકાંતમાં ભગવાનનો નામકરણ સંસ્કાર કર્યો. આ સાથે તેમને ભગવાનના ગુણ ચરિત્રનું પણ વર્ણન શ્રી નંદરાયજી સમક્ષ કર્યું. આ પરથી એ સૂચિત થાય છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય ભગવદીય પાસેથી ભગવાનના નામ ગુણ ચરિત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી ગર્ગાચાર્ય દ્વારા નામકરણ સંસ્કાર એકાંતમાં કરવાથી એ સૂચિત થાય છે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય દુસંગનો ત્યાગ કરીને તથા અયોગ્ય વ્યક્તિ સાંભળી ન શકે તે રીતે ભગવદ શ્રવણાદિ કરવા જોઈએ. નામ સ્મરણ કરવાના વિષયમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાનના જે નામનો ઉચ્ચાર કરવામાં આવે તે સમયે તે નામ દ્વારા નિરૂપિત ભગવાનના ગુણ લીલા આદિનું પણ સ્મરણ કરવું જોઈએ. દાખલા તરીકે ગોવર્ધનધર નામનું ઉચ્ચાર સ્મરણ કરતા સમયે ભગવાને ગોવર્ધન પર્વતને ઉચકીને ઇન્દ્રની જલવૃષ્ટિથી વ્રજને બચાવ્યું હતું. તે લીલાનું તથા તત્કાલીન ભગવાનના સ્વરૂપનું પણ સ્મરણ થાય તે પ્રકારે નામોચ્ચાર નામ સ્મરણ કરવું જોઈએ. એટલે મનમાં એવી સમજણ પડી કે અહીંયા એવું સમજાવે છે કે
શ્રી વસુદેવજીને ખબર પડી કે ભગવાનનું હજુ નામકરણ જે સંસ્કાર છે હજુ થયું નતું, એટલે એમને ગર્ગાચાર્યને ગોકુલ મોકલ્યા હતા નામકરણ સંસ્કાર કરવા માટે. પણ જે નામકરણ સંસ્કાર છે મોટી રીતે ઉજવવામાં આવે છે, પણ ગર્ગાચાર્ય એવી રીતે કર્યું કે એકાંતમાં કર્યું, એટલે ગુપ્ત તરીકે, એટલે કોઈ સાંભળી ના શકે, કોઈ જોઈ ના શકે. અને નંદરાયજીને ભગવાનનું જે ગુણ કે જેમનું જે ગુણ કે ચરિત્ર છે શ્રી નંદરાયજીને વર્ણવ્યું એકાંતમાં બેસીને, એટલે બીજા કોઈ ના સાંભળી શકે. તો આ પરથી આપને એવું સમજાય છે કે જે પુષ્ટિ ભક્ત છે તો એમને તો ભગવાનના જે નામ કે ગુણ જેમનું મહાત્મ્ય છે એ બીજા ભગવદીઓ પાસેથી એવા ભગવદીઓનો સંગ કરવો જોઈએ જેના વડે ભગવાનનું જે મહાત્મ્ય છે એ સમજાય અને ભગવાનનું લીલાઓનું સ્મરણ કરી શકાય. અને શ્રી ગર્ગાચાર્ય એકાંતમાં બેસીને ગુપ્ત તરીકે કર્યું તો અને ગુપ્ત તરીકે કર્યું તો આપને એમાંથી એવું સમજાય કે આપણે જે દુસંગ છે કે જે ખરાબ સંગ છે, લૌકિક સંગ છે, એને છોડી દેવું જોઈએ અને ભગવત પ્રવણતામાં ભગવત સેવા કે જે પણ કરતા હોય ભગવત ગુણગાન, તો આપણે એવી રીતે કરવું જોઈએ કે બીજા કોઈ જે લોકો હોય જે વૈષ્ણવ ના હોય કે જે ખરાબ નો સંગ હોય એ જે સાંભળી ના શકે એવી રીતે આપણે કરવું જોઈએ ગુપ્ત તરીકે. અને નામ સ્મરણ અને શ્રી મહાપ્રભુજી પણ એવું સમજાવે છે કે જ્યારે ભગવાનનું જ્યારે નામ સ્મરણ કરતા હોય તો ત્યારે એ નામથી જે જોડાયેલી ભગવાનની જે લીલાઓ છે કે ગુણ છે એનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ, એની ભાવના કરવી જોઈએ. એટલે અહીંયા દાખલા તરીકે અહીંયા સમજાવ્યું છે કે ગોવર્ધનધર આપણે ભગવાનનું નામ નું સ્મરણ કરે તો ત્યારે આપણે એ લીલાનું યાદ આવવું જોઈએ જ્યારે ભગવાન એમના આખું જે ગોવર્ધન પર્વત છે એને ઉચક્યું હતું વ્રજભક્તોને ઇન્દ્રનું જે ક્રોધ અને જે વરસાદ એકદમ પડતો હતો એમને બચાવવા માટે, તો એ લીલાનું આપણે યાદ કરવું જોઈએ. તો આપણે બધા ભગવાનના જે નામ છે જ્યારે પણ ભગવાનનું સ્મરણ કરते એ લીલાઓનું અને એમના ગુણોનું યાદ કરવું જોઈએ અને એની ભાવના કરવી જોઈએ. એવું મને સમજાયું. મને આમાં એમ સમજાયું કે જે અહીંયા એમ સમજાવે છે કે અહીંયા લીલા દ્વારા કે જ્યારે એમ ઠાકોરજીનો નામકરણનો સંસ્કાર નતો થયો તો વસુદેવજીએ ગર્ગાચાર્યને ગોકુળમાં મોકલ્યા હતા નામકરણ સંસ્કાર માટે. અને તે પછી ગર્ગાચાર્યએ એકાંતમાં ઠાકોરજીનું નામકરણ સંસ્કાર કર્યું અને કોઈ સાંભળી ના જાય, કોઈ યોગ્ય ન હોય તે પણ સાંભળી ના જાય, એ લોકો એવી રીતે એકાંતમાં ભગવાનનું નામકરણ સંસ્કાર કર્યું. તો અને જે ભગવાનના જે ગુણ ચરિત્ર હતા તે નંદરાયજીને કહ્યા. તો એવી જ રીતે આ અવતાર કાળની વાત છે. હવે આવી જ રીતે અનવતાર કાળમાં જે પુષ્ટિ ભક્ત છે, પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્ત છે, તે લોકોને ભગવાનના નામ ગુણ છે, નામ ગુણ જે ચરિત્રનું જ્ઞાન જે લોકો મતલબ ભગવદીય હોય એમનો સંગ કરીને એમનાથી સાંભળવા જોઈએ. અને જેમ ગર્ગાચાર્ય એકાંતમાં જે પ્રભુના ગુણગાન કરાવ્યા હતા કે દુસ્સંગ ન થાય કે અયોગ્ય વ્યક્તિ ન સાંભળી જાય, એવી રીતે આપણે પણ એમ પ્રભુનું નામ સ્મરણ એવી રીતે જ કરવું જોઈએ, એકાંતમાં કોઈ અયોગ્ય વ્યક્તિ ન સાંભળી જાય, એવું મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે જયારે ભગવાનના નામનો ઉચ્ચાર કરીએ તો જે નામ જે લીલા દ્વારા પડ્યો હોય એનું પણ સ્મરણ કરવું જોઈએ. જેમ અહીંયા ગોવર્ધનધર એવું
જે ઠાકોરજીનું નામ છે એ ત્યારે પ્રભુએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો અને વ્રજ ભક્તોને ઇન્દ્રની જલવૃષ્ટિથી બચાવ્યું હતું. તો એવી રીતે આ લીલાનું પણ સ્મરણ કરવું જોઈએ નામના સ્મરણ સાથે. અહીંયા ઉદાહરણ જે ગોવર્ધનનું આપે છે એ રીતે જે પ્રભુના બીજા નામ છે એવા નામ દ્વારા પ્રભુની જે લીલા છે જે લીલાથી એમનું નામ પડ્યું છે એનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ. મને મનમાં એવી સમજણ પડી કે જેમ જયારે ગર્ગાચાર્યજીએ નામકરણ કરાવ્યું હતું, નામકરણ સંસ્કાર ઠાકરજીનું, તો ત્યારે એમને નંદરાયજીના સમક્ષ જ એમને ભગવાનનું આખું મહાત્મ્યનું કે ગુણ ચરિત્ર વગેરેનું વર્ણન કર્યું હતું. એવી જ રીતે આપણે અનવતાર કાળમાં પણ આપણે એવું શીખવવું જોઈએ કે આપણે જે કોઈ ગુરુ પાસેથી કે કોઈ ભગવદીય પાસેથી પણ આપણે ભગવાનના નામ ગુણ ચરિત્રનું પણ જે મહાત્મ્ય જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરવું જોઈએ. અને જેમ એકાંતમાં કર્યું હતું ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કાર, એવી જ રીતે આપણે જયારે ભગવાનનું ગુણગાન વગેરે કરીએ, શ્રવણ કીર્તન સ્મરણ, આપણે પોતાની એકાંતમાં કરવું જોઈએ. એટલે કે આપણે દેખાડો ના કરવું જોઈએ કે આપણે આટલું બધું કર્યું અને એનાથી કોઈ અયોગ્ય વ્યક્તિ પણ સાંભળી જઈ શકે છે. આપણે એવો દેખાડવો ના કરવો જોઈએ અને આપણે એવો સંગ કરવો જોઈએ કે જેમ નરત્નમાં કીધું છે કે તાદાત્મ્ય વૈષ્ણવનો સંગ કરવો જોઈએ. એટલે કે એમની સાથે ભગવાનનું ગુણગાન વગેરે કરવું જોઈએ, એમના પાસેથી શીખવું જોઈએ. અમને એવી રીતે યોગ્ય વ્યક્તિ સાથેનો સંગ ના કરવો જોઈએ. તો અને જે ભગવાનના જે નામનું ઉચ્ચાર જે હોય એ નામનું રિલેટેડ જે લીલાઓ જે હોય એનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ. તો મને એવી સમજણ પડી હતી આનામાં. હા, સુંદર. એટલે આ જે વિષય છે અનવતાર કાળમાં, ચાહે અવતાર કાળમાં, નંદરાયજીના સંદર્ભમાં આપણે જો વિચાર કરીએ તો એવું છે કે નવું બાળક હોય તો એનું નામ તો પડવું જોઈએ ને. તો કંઈ ને કંઈ આવા બધા પૂતનાના અને તૃણાવર્તના અને આવા વિઘ્ન આવતા ગયા. એને કારણે અને સાથે સાથે આટલા લાંબા સમયે પુત્ર જન્મ થયો છે એની ખુશીમાં રીત રિવાજ આ બધું જ ભૂલાઈ ગયું અને એના આનંદમાં લાડ પ્યારમાં જ નંદરાયજી યશોદાજી વ્યસ્ત રહ્યા. પણ જ્યારે એનું અનુસંધાન થયું ત્યારે નામકરણ માટે સૌથી પહેલા તો એમણે વસુદેવજીના જે કુલગુરુ હતા, ગર્ગાચાર્ય જે છે એ વસુદેવજીના કુલગુરુ હતા, એમને બોલાવ્યા. તો એકાંતમાં કરવા પાછળનું એક કારણ એ પણ હતું કે બાલક નંદરાયજીનો અને વસુદેવજીના કુલગુરુ આવીને નામકરણ કરે તો આ વાતની જાણ થયા વગર રહે નહીં બહાર. એટલે ગર્ગાચાર્યજીએ આ આખો પ્રસંગ એકદમ એકાંતમાં સંપન્ન થાય એ રીતે કર્યો. અને નંદરાયજીને જ્યારે એમણે આ વાત નામકરણ સંસ્કાર કર્યું ત્યારે એમ પણ કહ્યું કે બહુની સંતિ નામાની, કે તારા પુત્ર છે એના તો અનેક નામો છે. અનેક નામો છે એટલે હવે જે બાળકનું હજી નામકરણ પ્રથમવાર પણ થયું નથી એના અનેક નામો કેવી રીતે હોઈ શકે. એટલે ગર્ગાચાર્યજીનો અભિપ્રાય એ હતો કે જે નિત્ય સનાતન તત્વ છે એ તારે ત્યાં પુત્ર તરીકે પ્રકટ થયા છે, તો નિત્ય સનાતન તત્વના નામો પણ અનંત હોય કે અનેક યુગોમાં એમનો અવતાર થયો છે, એટલા નામો એમના અવતારના અનેક પશ્ચાતના એમણે પરાક્રમો કર્યા છે, તો એ ચરિત્ર સંબંધી બધા નામો અને યુગે યુગે
કરે છે તે કારણે એ નામો પણ નિત્ય સનાતન છે. એટલે એમાંથી એમણે અમુક પરિચય નંદરાયજીને કરાવ્યો કે હવે જે લીલાઓ પ્રભુએ હજી કરી પણ નથી તે સંબંધી પણ નામોનું એમણે સ્મરણ કરાવ્યું કે આ રીતે આ કરશે ત્યારે આ નામથી પ્રસિદ્ધ થશે, આમ કરશે ત્યારે આ નામથી પ્રસિદ્ધ થશે, અહીંયા આ નામનું છે, અન્ય લોકમાં એ અમુક નામથી છે, એમ કરીને ઘણા બધા પ્રભુના નામ લીલા ગુણોનો એમણે પરિચય કરાવ્યો. એ પરિચયથી શું થાય તો જેમ આપણે કોઈની પાસે કોઈ વ્યક્તિને મળીએ તો પહેલા આપણે એનું નામ પૂછીએ, પછી એના પરિવાર સંબંધી એની ઓળખ આપણે લઈએ, એટલે પિતાનું નામ, માતાનું નામ કે ભાઈ બહેન હોય તો તે. ઘણી વખતે એવું હોય કે કોઈ વ્યક્તિમાં વિશેષતા ખાસ કંઈ ન હોય, પરંતુ એનો સંબંધ જેની સાથે હોય એ બધા વિશિષ્ટ હોય. તમારે ત્યાં કોઈ વ્યક્તિ આવે અને તમે એને ઓળખતા ન હો, તમારો પરિચય તમને પરિચય એવી રીતે આપે કે હું ડોનાલ્ડ ટ્રમ્પ છે એનો ભાઈનો દીકરો છું, ભત્રીજો છું. તો હવે એ વ્યક્તિમાં કંઈ ખાસ ન હોય તો પણ તમે ઓહો પ્રભાવિત થઈ જાઓ કે હા ચલો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટનો ભત્રીજો અમારે ત્યાં આવ્યો. તો વ્યક્તિ અને પછી જેમ કોઈ વ્યક્તિને આપણે પરિવારનો પરિચય પૂછ્યો, પછી આપણે એના અભ્યાસનો પૂછીએ કે એને શું સ્ટડી કરી છે. તો જે રેગ્યુલર સ્ટડી બધા કરતા હોય જેમાં આપણને કંઈ બહુ વિશેષ પ્રભાવિત થવા જેવું ન લાગે, પણ અનકોમન ફિલ્ડમાં એણે કંઈ સ્ટડી કરી હોય, કોઈ રિસર્ચ કરી હોય કે મોટી ડિગ્રી મેળવવી હોય તો આપણે એનાથી પ્રભાવિત થઈ જઈએ, કેમ કે એનું જ્ઞાન ગુણ છે પ્રદર્શિત કરે છે ડિગ્રી. અમે બેટ દ્વારકામાં એક અમારા ઓળખીતા ભાઈ છે, એમના લગ્ન એમણે નક્કી કર્યા, પછી એમના છોકરીવાળાઓ છે એમણે પૂછ્યું કે ભાઈ જમાઈ શું ભણ્યા છે, તો એણે કહ્યું હું MMBP છું. હવે આવી ડિગ્રી MBBS ને LLB ને MD ને આવા બધા તો સાંભળેલા છે, આ MMBP તો કોઈ દિવસ સાંભળ્યું નથી. હવે જો પૂછે અને બહુ મોટી ડિગ્રી હોય તો પૂછનાર વ્યક્તિ અજ્ઞાની છે એવું સિદ્ધ થાય. એટલે પૂછવાનું હિંમત પડી નહીં, પણ એ લોકોએ મનોમન માની લીધું કે આ બહુ મોટા કોઈ જ્ઞાની મહાપુરુષ છે. પછી બધા લગ્ન વગન થઈ ગયા અને પછી ફુરસતમાં બેઠા હશે ત્યારે ધીરે ધીરે આત્મીયતા થઈ, ત્યારે પૂછ્યું એમને કે આ તમારી ડિગ્રીનો મતલબ શું, એવું કંઈ સમજાયું નહીં. તો એમણે કહ્યું MMBP એટલે MM એટલે માંડ બાણ, B એટલે 2 ચોપડી અને P એટલે પાસ. તો માંડ બાણ 2 ચોપડી પાસ, એ મારી ડિગ્રી છે. તો બિચારા માથું તૂટવા લાગ્યા કે આ કોણ મૂળ વ્યક્તિને અમારી દીકરી આપી દીધી. તો હવે જે હોય તે પણ જે એજ્યુકેશનલ ફિલ્ડમાં જ આપણે જે કંઈ પણ મેળવ્યું છે એ ડિગ્રીથી જ મપાય છે, તો આપણું મહાત્મ્ય જ્ઞાન એનાથી થાય. તો આ બધું જે છે એ આપણા પરિચયનો એક પ્રકાર છે કે કોઈ વ્યક્તિને તમે કેવી રીતે ઓળખો છો. કોઈ પોપ્યુલારિટીથી ઓળખાય, કોઈ એને મળેલા મેડલથી ઓળખાય, કોઈ એને ભણેલું જે હોય એની ડિગ્રી સર્ટિફિકેટથી ઓળખાય, કોઈ એજથી, કોઈના અંદર કોઈ આર્ટ હોય, કોઈના અંદર દયા કરુણા હોય, કોઈ સત્ય વગેરે નિષ્ઠા હોય,
જેનાથી આ બધા ગુણો છે એનાથી ઓળખાય છે. તો અત્યારે તો નંદરાયજીના સન્મુખ પ્રભુનું જે પ્રાકટ્ય થયું છે એમાં નંદરાયજીને કોઈ પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન તો છે નહીં. પ્રભુએ જે સ્વરૂપ એમના સન્મુખ પ્રકટ કરેલું છે એ નાના બાળક જેવું જ છે. એક બે જે કંઈ પણ એવા પ્રસંગો જે અત્યારે આપણે જોયા કે પૂતના, તૃણાવર્ત અને શકટભંજન, આવા જે ચરિત્રો છે એમાં હજી એવું બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આ બાળકે પોતાના સામર્થ્યથી આ બધું કર્યું છે. કેમ કે યશોદાજી નંદરાયજી છે એ તો ખોળામાં લઈને જેને ફરી રહ્યા હોય એ આટલું મોટું કામ કરી શકે માનવા તૈયાર પણ કેમ થાય. અને જ્યારે જ્યારે પણ આ થયું છે ત્યારે પ્રભુ એમના એકદમ આંખોની સામે નથી. જેમ તૃણાવર્ત આવ્યો તે વખતે દૂર ચારે બાજુ એટલી ઉડી રહી છે કે કંઈ દેખાતું જ નથી. પૂતના પણ ઠાકોરજીને રમાડવા બહાને દૂર લઈ ગઈ અને ત્યાં પછી પ્રભુએ એનો વધ કર્યો. અને શકટ ભંજન કર્યું ત્યારે પણ યશોદાજી કામમાં વ્યસ્ત હતા. એમાં કેટલાક લોકો જે સાથે હતા, સખાઓ ને બીજા ગોપ, એ લોકોએ એવું કહ્યું ખરું કે અમે આંખે જોયું કે એણે પગ લગાડ્યો શકટને અને એની સાથે જે શકટ આખું ઊંધું થઈ ગયું. તેવી જ રીતે બીજા પ્રસંગોમાં પણ કંઈક એવા સંકેત કોઈક દ્વારા આપવામાં આવ્યા કે નહીં અમે જોયું, અનુભવ્યું કે આ હમણે જ આને આમ કર્યું છે. પણ એમની વાત માને કોણ? કેમ કે સ્નેહ, જે પ્રબલ સ્નેહ છે અને પ્રભુનું જે પ્રકટ સ્વરૂપ થી પેદા થયેલો જે વાત્સલ્ય ભાવ છે એ આ વાતને સ્વીકારવા માટે બાધ્ય નથી કરતો. એટલે લોકોએ કંઈ કહ્યું પણ તેમ છતાં પણ કોઈએ એમને આ વાતને માની નહીં. તો પ્રભુ જે રીતે બિરાજે છે એમાં એમનું મહાત્મ્ય તો જ્યાં સુધી કોઈ ગર્ગાચાર્યજી જેવી વ્યક્તિ કે જેમણે શાસ્ત્ર જાણ્યું છે, કે જે ત્રિકાલદર્શી છે, એમના મુખથી આપણે સાંભળીએ તો જ આપણને એની મહિમા સમજમાં આવે. એટલે તમે લોકોએ એવો અનુભવ કર્યો હશે કે ઘણી વખતે તમારા સ્કૂલના કે સમાજના એવા ફંક્શન હોય એમાં કોઈ વ્યક્તિને બોલાવવામાં આવે અતિથિ તરીકે, વિશિષ્ટ અતિથિ તરીકે, તો આવનાર વ્યક્તિને તો લોકો ઓળખતા ન હોય, તો એના પહેલા કોઈ વ્યક્તિ આવે અને એનો પરિચય આપે કે આ કોણ છે. એ પરિચય આપણે સાંભળીએ એનાથી એ વ્યક્તિના મહાત્મ્યનો આપણને પરિચય થાય. પછી આપણે એમની જે કંઈ પણ પરફોર્મન્સ હોય કે જે કંઈ બોલે કરે એ બધું આપણે ધ્યાનથી સાંભળીએ. એવી રીતે પ્રભુ પુત્ર રીતે પ્રાપ્ત થઈ ગયા અને પુત્ર સ્નેહ જેવી રીતે હોય, કોઈ પણ પુત્ર ઉપર સ્નેહ હોય એમ પ્રભુ ઉપર પણ એમનો સ્નેહ થયો છે. બલકે લૌકિક પુત્ર કરતા પણ વિશેષ સ્નેહ પ્રભુમાં એમનો થયો. પણ સ્નેહ છે પણ મહાત્મ્યનું જ્ઞાન નથી. એટલે જે ભક્તિની રિક્વાયરમેન્ટ છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ હોય તો એ ભક્તિ થાય. તો પ્રભુના પ્રાકટ્યથી સ્નેહ તો થઈ ગયો, એ ભક્તિનું અંતરંગ લક્ષણ છે. પણ જરૂરી મહાત્મ્ય જ્ઞાન હજી આમાં આમને થયું નથી. તો ગર્ગાચાર્યજી દ્વારા એ મહાત્મ્યનું જ્ઞાન છે એ કરાવવામાં આવ્યું. હવે આ વાત તો જેને કરાવવી છે, જેને આ ફલ ભક્તિ તરીકે આપવું છે એને જ કરાવાય, બધાને જરૂર નથી. તો જેમના સાથે પ્રભુને જેવી લીલા કરવી છે તે અનુસાર એને જરૂરી સ્નેહ કે મહાત્મ્યનો પરિચય કરાવે છે. તો અહીંયા પણ
નંદરાયજીના સન્મુખ એકાંતમાં પ્રભુના મહાત્મ્યનો પરિચય એમણે કરાવ્યો. અને એ આપણા માટે એ રીતે સમજવાનું છે કે આપણે ત્યાં પ્રભુ બિરાજે છે, પ્રભુની સેવામાં આપણે છીએ, પરંતુ જેમ એમની જે અલૌકિકતા છે એનો પરિચય કે એનું અનુસંધાન આપણને થતું નથી. એનું અનુસંધાન કેવી રીતે થઈ શકે? એ પ્રભુના જે નામો છે એનું નિરંતર આપણે નામાવલીનું નિરંતર અનુસંધાન કરીએ અને નામ જે લીલા કે ગુણને રિપ્રેઝેન્ટ કરે છે એને પણ આપણે સમજીએ તો એનાથી એ પ્રભુના મહાત્મ્યને આપણે વધારે જાણી શકીએ અને તેનાથી જે પ્રભુમાં સ્નેહ થાય એ પછી ભક્તિરૂપ સ્નેહ થશે. એટલા માટે આ વસ્તુ જરૂરી છે. ઠીક છે, કરો આગળ બધું. જી ચાચા. ગુપ્ત રીતે આસુર ભાવનો નાશ. અસુરો પાતાળમાં નિવાસ કરતા હોય છે. વિરાટ સ્વરૂપમાં ભગવાનના ગોઠણમાં પાતાળ લોક હોવાનું વર્ણવવામાં આવ્યું છે. ભગવાન જ્યારે ગોઠણ ટેકવીને ચાલવા લાગ્યા ત્યારે આપે ગુપ્ત રીતે અસુરોનો નાશ કર્યો. આ જ પ્રકારે પ્રભુ સેવા સ્મરણમાં પરાયણ આધુનિક ભગવત ભક્તોના આસુરી ભાવોનો નાશ પણ ભગવાન એવી ગુપ્ત રીતિથી કરી દેશે કે ખુદ ભક્તોને પણ તેનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે આમાં સમજાવે છે કે ભગવાનના જે ગૂંથણ છે તો એ પાતાળ લોક તરીકે નું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો અને અસુરો તો પાતાળ લોકમાં નિવાસ કરે છે. તો જ્યારે ભગવાન ગૂંથણ ઉપર ચાલતા હતા તો ત્યારે એ ગુપ્ત રીતે જે પણ અસુરો હોય એમનો પણ નાશ થતો હતો, કારણ કે એ પાતાળ લોકમાં રહેતા હોય છે. તો આપણામાંથી એવી રીતે સમજવું જોઈએ કે ભગવાન જે પણ ભક્તોના જે આસુરી જે ભાવનાઓ છે કે જે આસુરી જે વૃત્તિ છે એમના ભક્તોમાં, તો એ ભગવાન ગુપ્ત રીતે એનું પણ નાશ કરી દેતા હોય છે. જેવી રીતે વ્રજ ભક્તોમાં કર્યું હતું એવી રીતે જેવી રીતે અસુરો જ્યારે ભગવાન પ્રગટ થઈને અને ઘૂંટણિયા કાઢતા તો ત્યારે જેવી રીતે ભગવાને ગુપ્ત રીતે અસુરોનો નાશ કરતા, તો એવી રીતે પણ આપણે સમજવું જોઈએ કે એમના જે ભક્તો છે અનવતાર કાળમાં પણ ભગવાન જે પણ આસુરી જે ભાવનાઓ છે એનો પણ નાશ ભગવાન કરતા હોય છે અને ભક્તોને એમના સેવા અને સ્મરણમાં વધારે સ્થિર બનાવે છે. એવું સમજાયું. હા, અર્પણ ભક્તિ. મને એમ સમજાયું કે ભગવાન જયારે પેલા નામકરણ થયું એના પછી પ્રભુ જયારે ધીરે ધીરે ગોઠણથી ચાલવાનું શરૂ કર્યું તો ત્યારે તેઓ ગુપ્ત રીતે જે અસુર હતા એમનો નાશ કરતા હતા. એટલે એમના ગોઠણ નીચે પાતાળ કહ્યું છે, એટલે પાતાળ લોકમાં જેમ અસુર રહેતા હોય તો ઠાકોરજી ગોઠણથી એમ દમન કરી નાખતા. તો એવી જ રીતે અહીંયા સમજવું જોઈએ. એટલે અવતાર કાળમાં જેમ છે અને અવતાર કાળમાં બી આપણે પ્રભુ સેવા કરીએ છીએ તો ત્યારે પ્રભુ પણ ભક્તોના જે આસુરી ભાવો છે તો એને આવી જ રીતે
ઈ ભાવોનો દમન કરી નાખે છે અને ઈ વાતનું જ્ઞાન ભક્તને નથી થતું, જેમ અહીંયા કને અવતાર લીલામાં વ્રજ ભક્તોને નતું થતું, મતલબ એમને જ્ઞાન નતું થતું. એવી રીતે અવતાર કાળમાં આપણને બી જ્ઞાન મતલબ જે સેવા કરતાને બી જ્ઞાન નહીં થાય, પણ પ્રભુ એમના જે આસુરી ભાવ છે એનો દમન કરી નાખશે, એમ સમજાયું. એવી સમજણ પડી કે જે આસુરી જીવ, જે અસુરો જે છે તો પાતાળ લોકમાં રહેશે, તો જે પાતાળ લોક જે છે એ તો ભગવાનના વિરાટ સ્વરૂપમાં ગોટનમાં હોવાનું છે પાતાળ લોક. તો જ્યારે ટેકવીને ચાલે છે ભગવાન, ત્યારે એવી રીતે ગુપ્ત રીતેથી અસુરોનો નાશ કરે છે. તો એવી જ રીતે અનવતાર કાળમાં પણ જ્યારે, કારણ કે જે આસુરી ભાવો જે છે ભક્તની અંદર આસુરી ભાવોના લીધે ભગવાનથી દૂર લઈ જનારું છે, લોકમાં કે વેદમાં પડનારું છે એના લીધે. એટલે પણ ભગવાન તો ભક્તને તો લોક અને વેદમાં પડવા નહીં દેતા, એટલે ગુપ્ત રીતેથી ભક્તોનું આસુરી ભાવોનો નાશ કરે છે. એમને ખબર પણ નહીં પડતી, કારણ કે ભક્તોને તો લોક અને વેદમાં પડવા નહીં દેતા ભક્તોને. તો મને એવી સમજણ પડી. સુંદર. એટલે આમાં જેમ પેલા ભક્તિએ પૂછ્યું હતું ને કે અવિદ્યાનો નાશ પૂતનાના સંબંધમાં તો કેવી રીતે પ્રભુ કરે છે, હવે એની પ્રોસેસ છે એ આપણે જાણી નથી શકતા, કેમ કે સાધન બલથી કે પ્રમાણ બલથી જો આવી કોઈ લીલા પ્રભુ કરતા હોય તો એની પ્રોસેસને આપણે વર્કઆઉટ કરી શકીએ, પણ પ્રભુ પોતાના સામર્થ્યથી જો આવું કરતા હોય તો એમાં કઈ પ્રોસેસથી પ્રભુએ આવું કર્યું એ કહી શકું અઘરું છે. જેમ આપણે એવા પ્રભુના કૃપાના પ્રસંગો જોઈએ કે જેમાં પરીક્ષિત છે, એને બ્રહ્માસ્ત્રથી એનું શરીર જલી ગયું, એનું મરણ થઈ ગયું હતું માતાના ગર્ભમાં, તેમ છતાં પણ પ્રભુએ એને ફરીથી જીવાડી દીધો. ઠાકોરજી નાગદમન લીલા કરીને નાગના પાશમાં બંધાયા એવું દેખાડ્યું, તો જે યમુનાજીના કિનારા ઉપર બધા વ્રજવાસીઓ હતા એ આ દ્રશ્ય જોઈ ન શક્યા, તો એમના પણ પ્રાણ ચાલ્યા ગયા. ફરીથી ભગવાને એમને જીવિત કર્યા. આ કઈ રીતે કર્યું એની કોઈ પ્રોસેસને આપણે ડિફાઇન ન કરી શકીએ, કેમ કે પ્રભુ પોતાના સામર્થ્યથી આ કાર્ય કરે છે. એટલે એને આપણે ત્યાં એક શબ્દમાં કહેવાય છે પ્રમેય બલ. પ્રમેય બલથી આવું થઈ જાય છે. આપણે આપણા શરીરમાં ઘણી બધી રોગના જંતુઓ હંમેશ માટે રહેલા જ હોય છે. દર વખતે આપણે જો એનો ટેસ્ટ કરીએ સ્પેસિફિક, તો એ બધા બેક્ટેરિયા કે વાયરસ ને એ બધું આપણા શરીરમાં હોય જ. આપણે નોર્મલ ફંક્શન કરતા જ હોઈએ છીએ, કેમ કે આપણી શરીરની ઇમ્યુનિટી છે કે જે પણ કહો એ બેક્ટેરિયા અને વાયરસ છે એને ઇનએફેક્ટિવ બનાવી દેતા હોય છે. બહુ જ ડિટેલમાં આપણે કરીએ તો એનું પ્રોસેસ વર્કઆઉટ થઈ શકે, કેમ કે આ લૌકિક વિષય છે. તો મેડિકલ સાયન્સ કે જે શરીરશાસ્ત્ર જેણે ભણ્યું હોય એ પોતે આ બધી વાતને સમજાવી શકે કે કયા કયા વાયરસ કે બેક્ટેરિયા છે એ કઈ સ્થિતિમાં આપણને નુકસાન કરી શકે તેવા હોય છે, અને આપણી ઇમ્યુનિટી એને કઈ રીતે રિટાલિએટ કરે છે, એ બધું એ લોકો આપણને એના સ્ટેપ્સ વાઇઝ સમજાવી શકે. પણ એક સામાન્ય મનુષ્ય જે પોતાનું જીવન જીવી રહ્યો છે એને પ્રતિક્ષણ આ બધી જાતના વિરોધ એના અંદર શરીરમાં અને શરીરની બહાર પણ સહન કરતા જ રહેવા પડે છે. પરંતુ આપણા શરીરની એવી રચના છે કે આપણને ખબર પણ ન પડે ને તે રીતે આપણે એ બધાનો પ્રતિકાર પણ કરી લેતા હોઈએ છીએ. તો
એ એક એવી મેકેનિઝમ છે. એવી રીતે પ્રભુ પધાર્યા છે તો પ્રભુની ઉપસ્થિતિથી જ ઘણા બધા એ પ્રકારના આસુરી ભાવો છે કે જે આપણને ખબર ન પડે તે રીતે પ્રભુ એનો નાશ કરી દે છે. આ પ્રભુનું પ્રમેય બલ છે અને જેના ઉપર પ્રભુ કૃપા કરે છે એના સામે પ્રમેય બલ પ્રકટ થાય છે. ઠીક છે, તો આજે સમય થયો છે.